જય શ્રી કૃષ્ણ। આજે છે વેટ લોસ ચેલેન્જનો 24મો દિવસ। ટાર્ગેટ હતું મારું 5 kg વજન ઉતારવાનું, પણ આ મહિનામાં તો હું 5 kg ઉતારી શકી નથી। હવે જોઈશું મહિનાના એન્ડમાં કે કેટલું ઉતર્યું છે। સૌથી પહેલાં તૈયાર થઈને મારો જ્યુસ પી લીધો અને વિયાન કાલે વહેલા સૂઈ ગયો હતો, તો આજે પણ તે વહેલા જ ઉઠી ગયો હતો, તો સાથે સાથે તેને પણ નાસ્તો કરાવી લીધો। આજે મેં નાસ્તો નહોતો કર્યો। આજે વિયાનને શીરો ખાવો હતો, એટલે મેં તેના માટે શીરો બનાવી લીધો, અને શીરો હોય એટલે મારે જ ખવડાવવું પડે, તો તેને ભણાવતી ગઈ અને સાથે સાથે ખવડાવતી પણ ગઈ। અને નાસ્તો નહોતો કર્યો મેં, તો તેના વધેલા 2 ચમચી શીરો ખાઈને જ મેં આજે નાસ્તો પણ કરી લીધો। મેં મારા માટે બપોરે મિક્સ દાળ બનાવી હતી અને તેને પણ મેં ખાખરા સાથે ખાઈ લીધો। મારે સિલાઈ મશીનની જગ્યા બદલવી હતી, કેમ કે અહીંયા મને કપડાં સુકવતા નહોતું ફાવતું, અને ભાઈ ચોમાસું છે એટલે ઘરમાં કપડાં સુકવવા માટે જગ્યા તો કરવી જ પડે। અને મેં થોડી રૂમની સફાઈ કરી અને થોડું સામાન પણ સેટ કરી લીધો। સાંજે થોડા જાંબુ ખાધ્યા અને વિયાન એની જીભ બતાવવા આવ્યો કે જો મમ્મી, તારા કરતાં પણ મારી જીભનો કલર વધારે ડાર્ક છે। આજે મારે શાકભાજી લેવા જવાનો વિચાર હતો, પણ આજે પણ આદિત્ય ટ્રાફિકમાં ફસાયા હતા, તો તેમને આવવામાં લેટ થવાનું હતું, તો મેં ઘરમાં જે હતું તે બધું મિક્સ કરીને ભાજી બનાવી લીધી। અને આદિત્યનો ફોન આવ્યો હતો કે તેમને પરોઠા ખાવા છે, તો આજે મેં પરાઠા બનાવી લીધા। આજે ચાલવાનો ટાર્ગેટ પણ પૂરો નથી થયો, અને એ હવે હું રાતે વિડીયો મૂકીને પણ પૂરો કરી લઈશ। ચલો, આજ માટે આટલું જ। કાલે મળીશું નવા દિવસ અને નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।